ત્યારે વાત કરીએ વડોદરાની તો વડોદરા મહાનગરપાલિકામાં પણ એસસી કેટેગરીના કોર્પોરેટર નવા મેયર બનશે। વડોદરામાં એસસી અનામત બેઠક પરથી 3 ઉમેદવાર વિજયી થયા છે। વોર્ડ નંબર 8 માંથી અજય ડાભી જે વિજેતા બન્યા છે। વોર્ડ નંબર 12 માંથી સમીર વાઘેલા, વોર્ડ નંબર 18 માંથી ચેતન પરમારની જીત થઈ છે। ત્યારે એસસી કેટેગરીના ત્રણેય કોર્પોરેટર મેયર પદ માટે પ્રબળ દાવેદાર છે। સમીર વાઘેલા કે જે આરએસએસના પૂર્વ સંઘચાલકના નજીકના ગણાય છે। અજય ડાભી પ્રદેશ ભાજપ એસસી મોરચાના મંત્રી છે। ચેતન પરમાર પૂર્વ મેયર નિલેશ રાઠોડના ખાસ ગણાય છે। એટલે આ ત્રણ નામ કે જે ખૂબ જ અત્યારે ચર્ચાઈ રહ્યા છે। અલ્પેશ સુથાર આપણી સાથે વધુ વિગતો સાથે લાઈવ જોડાઈ ગયા છે। અલ્પેશ, વડોદરા મહાનગરપાલિકામાં એસસી કેટેગરીના નવા મેયર બને તેવી અહીંયા ચર્ચા થઈ રહી છે। ત્રણ નામ અત્યારે ખૂબ જ ચર્ચામાં છે, શું લાગે છે? બિલકુલથી જે રીતે વડોદરા કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થઈને ત્યારબાદ હવે મેયરના નામની જે ચર્ચાઓ છે તે શરૂ થઈ ગઈ છે। હવે કોના માટે આ જે જીત છે, જીતનો તાજ એટલે કે કોને મેયરનું પદ આપવામાં આવે છે તે જોવાનું રહેશે। પરંતુ જે રીતે વડોદરા મહાનગરપાલિકાનો ક્રાઇટેરિયા એટલે કે નક્કી કરવામાં આવ્યું છે કે એસસી કેટેગરીના જે કાઉન્સિલર છે તેમને મેયર પદ આપવામાં આવશે। જે રીતે વડોદરા મહાનગરપાલિકાની જે કુલ 19 વોર્ડ છે ને 76 બેઠકોમાંથી જે ભાજપે જે જીત મેળવી છે તેમાંથી 3 જેટલા જે કાઉન્સિલર છે કે જેઓ એસસી કેટેગરીમાંથી આવે છે। પુરુષ માટેની આખી આ જે સીટ છે તે અનામત રાખવામાં આવી છે। એટલે બિલકુલથી ચિત્ર અહીંયા સ્પષ્ટ છે કે જે એસસી કેટેગરીમાંથી આવતા જે પુરુષ ઉમેદવાર છે, જે વિજેતા છે, તેમને જ મેયર પદનું જે સુકાન છે તે સોંપવામાં આવશે। વોર્ડ નંબર 8માંથી આવેલા અજય ડાભી તેમજ 12માંથી આવેલા સમીર વાઘેલા અને 18માંથી આવેલા ચેતન પરમાર કે તેમના માટે આ મેયર પદનો કળશ છે તે ઢોળાઈ શકે તેવું હાલ તો દેખાઈ રહ્યું છે। કારણ કે અહીંયા જે એસસી સીટ માટે આખી અનામત રાખવામાં આવી છે ને આ ત્રણમાંથી એક વ્યક્તિને જ મેયર પદ મળે તેવી સંપૂર્ણ સંભાવનાઓ હાલ દેખાઈ રહી છે। જે રીતે વાત કરીએ તો ત્રણે ત્રણ મજબૂત અને પ્રબળ દાવેદાર છે, કારણ કે દરેક લોકો છે તે કોઈકના નજીકના છે ને કોઈકના ખાસ છે। જે રીતે વાત કરીએ તો જે સૌ પ્રથમ છે અજય ડાભી કે તેઓ આરએસએસના જે સંચાલક છે, તેઓના જે નામ છે શંભુ પ્રસાદ ટુંડિયા, તેઓના ખાસ છે। સાથે સાથે વાત કરીએ તો અજય ડાભીને પ્રદેશ સંગઠનનો પણ ક્યાંક ને ક્યાંક સપોર્ટ મળી શકે છે, કારણ કે તેઓએ પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી તરીકે પણ જે જવાબદારી છે તે સંભાળી ચૂક્યા છે। ચેતન પરમાર છે તે પણ પૂર્વ મેયર નિલેશ રાઠોડ કે તેઓના ખાસ માનવામાં આવે છે ને તેના કારણે તેમને ટિકિટ આપવામાં આવી હોય તેવી શક્યતાઓ પણ હાલ અહીંયા દેખાઈ રહી છે। એટલે બિલકુલથી આ વખતે વડોદરા મહાનગરપાલિકાના જે મેયર બનશે તેનું ચિત્ર સ્પષ્ટ છે। જે રીતે અનામત બેઠક છે એસસી પુરુષ માટેની, તે રીતે 3 જે વિજેતા ઉમેદવાર છે ભાજપમાંથી આવેલા, તેઓને આ જે મેયર પદ માટે કમાન સોંપવામાં આવે તે નવાઈ નહીં, પરંતુ બિલકુલ જે ચર્ચાઓ છે તે હવે તેજ થઈ ગઈ છે કે આ 3 જે નામ છે તેમાંથી કોના માટે કળશ ઢોળવામાં આવે છે। ત્રણે ત્રણ પ્રબળ દાવેદાર છે। ત્રણે ત્રણના જે એક લાઇનઅપ કરવાનું હોય તે રીતે તમામે પોતપોતાની પહોંચ છે તે લગાવી છે અને હવે આખરે જીતનો કળશ કોના માટે ઢોળાય છે તે જોવાનું રહેશે। પરંતુ જે રીતે વાત કરીએ તો ગત વર્ષની જેમ આ વર્ષે પણ ભાજપે જે 76માંથી 69 બેઠકની જે થિયરી હતી તે રિપીટ કરી છે અને હવે મેયર પદને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે। બિલકુલ અલ્પેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।